મળવું ક્યાંય નથી આમ જોયા તો ભાડે ભૂખ વહી જાય. મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે ડીલ આ ગેંગ બધી કપાયણો જોવાની છે. આ બાજુ આવો દીકરાઓ. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા મસ્ત મજા નવા વ્લોગમાં. હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો આજે વ્લોગ ચાલુ તો કરી દીધો હશે, પણ કાંઈ આઈડિયા છે નહીં હું આવવાનું છે. પરંતુ એક વાતની તો ખબર છે કે આજે આપણે કપાઈ વીણવા જવાનું છે અને એક મજૂરે આવવાના છે એટલી આપણે ખબર છે. તો ચાલો આપણે ચાલુ કરીએ આપણો વ્લોગ. આ ગેંગ બધી કપાયણો જોવાની છે. એમ નાની મોટી એમ ને નાની મોટી ગેંગ બધી ઉપાડવાની છે આજ તો. દૂધીનો આ શાક લાગ્યું. સારું સારું, ખાવ ખાવ. ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે અને દાળિયા તો હજી કંઈ આવ્યા નથી, પણ જે ઝાર છે ને એને પાવાની છે. અને આ નાકા રજકાના છે, આડા આપી દો પછી પણ અહીંથી અમારે ઝાડને પાણી ચાલુ થઈ જાય. હવે હું જો નાકું વાળું છું, કારણ કે આટલા હાથા નાકા આડા થઈ જાય. પપ્પા નાકા વાળે છે. બાબા નાકા વાળે છે. હા એમ ઓલા પણ જાય છે. તો નમસ્કાર. હવે આપણે ઘઉં બતાવી દઉં મેં જે વાવ્યા હતા એ, અને દિલ બનાવ્યું હતું નાથી મેં શું લખ્યું છે એ બતાવી દઉં. સુપર એટલે એની વાત શું મસ્ત ઉગી ગયું છે. આ બાજુ આવો દીકરાઓ. દિલ મસ્ત ઉગી ગયું છે. આપણે મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે જો શું લખ્યું છે એ તમે આપણે વાંચી જ લેજો. જુઓ, તમે શોખથી લખ્યું હોય, કાંકરેથી લખ્યું હશે, બોલ પેનથી પેન્સિલથી લખ્યું હશે, નોટબુકમાં. મેં તો ધરતી માતની ગોદમાં લખ્યું છે. અને એ શું લખ્યું છે એ તમે બતાવી નહીં શકો. આ તમને ચેલેન્જ છે આપણો. કપાઈ વીણવા આપણે આવી ગયા છે. એ કપાઈ વીણવાવાળા દાળિયા કોઈ વધારે આવવા નતા આવ્યા નહીં, પછી ઘર મેળે સકાવ્યું છે. જોવો. હા, દાળિયા નો આવે પછી ઘરનું તો વીણવું પડે ને ઘરથી. હા, તમારે કપા પાછો વધારે તળી ગયો. હા જો આમ ફૂલ તળી ગયો છે. જો આ ઘર મેળે સકાવ્યું છે. તો અમારા થોડાક હગા છે, એમને બોલાવી લીધા ટેકો દેવા. તે આવી ગયા. દેવલ બેન આ બાજુ જો. દેવલ આ બાજુ જોઈને કપાઈ વીણ. સામું જોવો. પેલા તમને કપા બતાવતા ત્યારે લીલા કાસ જેવા છોડવા હતા ને આમ જોયા તો ભાડે ભૂખ વહી જાય એવા છોડવા હતા. પણ અત્યારમાં જોવો ખાલી ફોદા જ રહ્યા છે. આ શેલી વીણી છે, કાઢી નાખવાનો છે ને પછી વાવી દેવાના છે સણ્યા ઝાડ. લોઢા સણ્યાના લોઢાના સણ્યા વાવવાના છે આપણે. હવે એનો બધો જો કરિયાવર ઉતારી લેવી છે. ઉતારી લેવાનો છે. હા, કેવો તળડી ગયો આમ જોવાની વાત પૂછો. અમે શેલી વીણ છે. આશા બેન કપા હેણવા મીડ્યા છે. હા જો કપા તળડાઈ ગયો છે, ગણવી છે. હા, એ આપણે પહેલી વીણથી તે શેલી વીણ સુધી આપણે ઘણો ટેકો આપ્યો. એવા અમારા ઘણા સગા સંબંધી છે. એ સારું ભાળે તો ઢૂક માંડી જાય ને ડોળું ભાળે ને ત્યાં વૈયા જાય. એવા અમારા ઘણા સગા સંબંધી છે. કરી જાય. બાકી આશાની એમની હારમાં આવે નહીં, એમને ભગવાન વધુ આપે. તો એ વધારે મેં કીધું હતું કે દાડી આવશે, પણ કોઈ આવ્યા નહીં. ઘર મેળે વીણે છે. કાલે આવવાના છે પાછા 17 જણા. હવે હું જાઉં છું. પાણી વાળતો આવ્યો તો આજે આપણે વ્લોગ આપણે નાનો આમ તો સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરતા રહીજો, જ્યાંથી તમને આવા વ્લોગ જોવા મળે. ઓકે. જોવો અત્યારે શિયાળું ઝાડને રસકો આવડો થઈ ગયો છે. તો હવે તમે કપાસ વીણો હાલવા મળો. હું એકલો પાણી વાળી લઈશ, તમે જાઓ. નો ફૂટે તમે હાલવા મળો કે હું તડાકો કામ પતે ઘા કરી. તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે. શાનું શાક છે? દૂધીનું શાક છે. પછી આપણે સોજી એટલે કે રવાનો શીરો છે. પછી રોટલા ગોળ છે. જો બધા ખાવા બેસી ગયા છે. જો અત્યારે રોંઢો કરવા. તો અત્યારે મેં રોંઢો કરી લઈએ. તો મળીએ આપણે બીજા મળવું ક્યાંય નથી. આકડીએ ચાલુ રાખો આપણું. બન્યા રહ્યો આપણા વ્લોગમાં. હાસું બીજું કાંઈ કેવું નથી. આપણા વ્લોગમાં બન્યા રહ્યો. અને ઝાડમાં પાણી ચાલુ છે. અને જો ફૂટી ગયું હતું ત્યાં તગારું ભરીને નાખવાઈ ગયો આદમી. એ બહાર નીકળો ભાઈ, ઝાડ ખૂંદોમાં હાલો. એવું છે. આપણે નિરાતી બેસી ગયા છીએ દીપના ગુંડલા ઉપર. સાઈડમાં બીજાના ઘઉં છે. આપણે પાણી વાળવાનું હતું, પણ હવે કાલે પાણી વાળવાનું છે એની અંદર. ભાઈ જેન
જો હવે આ એક પાળિયું પાણી પાવાનું બાકી રહ્યું છે આ પી જાય ને પછી પણ જો રજકો રહ્યો એ રજકામાં તું ચાલુ કરી દેજે મેં પણ ઝાડમાં ચાલુ કરી દીધું છે બીજી જગ્યાએ બીજ વાળવા. હા તો હું ત્યાં જાઉં છું. હાલ આવું છે કલ્પેશ તારે ત્યાં? હા તો જો તું હવે એ એક અડધો કેરો પગે ને એટલે તું તરત જ પાણી વાળી લઈ ગયા. હવે હું ત્યાં જાઉં છું. તો બીજી જગ્યાએ પાણી વાળવા આવવાનું હતું ત્યાં અમારે શાનું કે ન્યાય પાણી હું નહીં વાળું પપ્પા કે આ જગ્યાએ પાણી હું વાળવા આવું છું. પછી એને હવે હું પાછો નાઈને રહેવાનો છું પાણી વાળવામાં ને એને અહીંયા મૂક્યો છે બીજ વાળવાનું છે ને ત્યાં કાં પાણી કેવી રીતનું વાળે છે? આવડે ને તગારે વાળે છે બરોબર છે. હા એ રહ્યો પણ જો કાંઈ ખૂનતા બૂનતા નહીં. તગારું આમ પીડ્યું છે તો શાંતિ પાણી વાળજો અને એ જે તને ખાગો બતાવ્યો ને એટલે પાણી પોગે ને ત્યાં નાકું વાળી દેવાનું. હાલે તું નાકું વાળી જ લે. હાલ પછી તગાર હું તને જો આ છોકરાને દઈ મોકલું છું. હાલો જો નાકું વાળવાનું ચાલુ કરી દીધું એને જો. વાહ જો તગારું આવી ગયું ભાઈ આમ જો. હા ગમે એવું તૂટલું આવી ગયું જો. આમ હોવું જોઈએ મારા વાલા. સુપર ગુડ. હાલો ત્યારે અને જોવો આ ધોરિયામાં આવી રીતનું કંઈક પાણી જાય છે. જો આનો આવો ધોધ ફૂટે છે અમારા છોકરો પાણી વાળે ને અહીંયા જોવું આવી રીતનું પાણી નીકળે છે અહીંયા. અમારા વ્લોગમાં શીખવા જેવું પણ જોવા જેવું મળશે અમે શું કરીએ છીએ કેવી રીતના કામ કરીએ છીએ તમને એવું તમને જોવા મળશે. બાકી શીખવા જેવું તમારે ખેતી શીખવી હોય તો તમે શીખો. બાકી તમને જોવા જેવું તો મળશે તે આખો દિવસ અમે હું ખેતીમાં કેવી રીતનું કામ કરીએ છીએ. ફાઇનલી રસ્તામાં પાણી ચાલુ કરી દીધું છે. મસ્ત રસ્તાનો વ્યૂ છે જુઓ. સરસ મજાનો રસ્તો ઊભો છે. જઈને હાથ પાડતો તો છોકરા એને જધે છે કે આ પપ્પા અમને લઈ જાવ એમ. જોવો ભાઈ આવે રહ્યા હાથે એમના કંઈક ના ધોરીઓ એવું કંઈક ફોડી નાખતા છે. પેલો જો મૂકીને જાય તે. તો છોકરા અત્યારે નાવા મળ્યા એટલે ટાયર નથી વાગતી તમને? હે ઠંડી નથી લાગતી? આમ જોઈ મિત્રો વાહ સુપર નાવ ટીપડો મારો. હાલો હાલો સુપર. હા ઓલપા ધૂપા કાઢ દોન. હા રેડી કમ્પ્લેટ. હાલો બસ. તો ફાઈનલ છોકરાને આપણે માથામાં ગારો નાખવાનો છે એટલે સાબુ નહીં અહીંથી ધોવાઈ જાય. આપણે માથામાં નાખી દેવાનું એટલે માથું ધોવાઈ જાય વગર સાબુ. તો શેમ્પૂ નો હોય સાબુ નો હોય એવું ન હોય ને તો જો આવો કંઈક દેશી જુગાડ કરીને અમે નાહી નાખીએ છીએ. બસ આવી રીતનું સાબુથી તમે ધોવો શેમ્પૂથી ધોવો એથી બેસ્ટ વાળ થઈ જાય એમાં ઘટે જ નહીં. એકદમ કુણા સુંદર રીતે વાળ થઈ જાય. કાળી માટી લેવાની આપણે જમીનની કાળી માટી લેવાની અથવા તમારે આપણે જે રાફડો હોય ને રાફડો જે નાગ રહે એનો રાફડો એ માટી તમે વાપરો ને બેસ્ટ તો બહુ સારું. કારણ કે આપણે માથાનો દુખાવો પણ ન થાય. તો આવો કંઈક તમારો જુગાડ છે નાવાનો. તો જોઈ શકો છો તમે કેવું મસ્ત કૂણું માથું થઈ ગયું. આમ જોવા કેવું સુંદર ને મસ્ત આમાં વાળ થઈ ગયા. જુઓ મસ્ત એટલે આમ કૂણા અહીંથી આમ શેમ્પૂ ન દીધો એવા થઈ ગયા છે. જોઈ શકો છો તમે જુઓ મસ્ત વાળ થઈ ગયા કે નહીં? થઈ ગયા ને મસ્ત વાળ. હા તો આ વ્લોગમાં બસ આટલું જ તે. અને અમારો વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે તો આપણે બાય બાય. અને હા આપણે 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો તમે તાત્કાલિક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ શું કહેવાય અરે સોરી બેલ આઇકોન ઓલ દબાવી દો એટલે તને તરત જ અમારા વ્લોગની નોટિફિકેશન તમારા મોબાઈલમાં પડી જાય. તો મળીએ આપણે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.